એક સમાચારોમાં આગળ વધીએ। સોમનાથમાં પીએમ મોદીના આગમનને લઈ અને તૈયારીઓ પૂર્ણ થવા પર આજ છે, ત્યારે 11 જાન્યુઆરીએ પીએમ મોદીની શૌર્ય યાત્રા અને સભાનું વિશેષ આયોજન થશે। રોડ શોમાં શૌર્યના પ્રતીક સમાન અશ્વો પણ જોડાશે। ગુજરાત પોલીસના 108 જેટલા તાલીમબદ્ધ અશ્વો એ આકર્ષણ જમાવશે। 108 જેટલા અશ્વો એ સોમનાથ શંખ સર્કલથી મંદિર સુધી પહોંચશે। અશ્વોના સવાર કેસરી સાફા અને ડ્રેસ કોડ સાથે જોડાશે। તો વડાપ્રધાન મોદી જ્યારે સોમનાથની મુલાકાતે આવવાના છે, ખાસ પ્રકારે રોડ શોનું આયોજન થવાનું છે અને જેને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ થવાના આરે છે। સોમનાથમાં સ્વાભિમાન પર્વને લઈ અને વિશેષ રેલીનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં 108થી પણ વધારે અશ્વ છે તે જોડાવાના છે। અશ્વ સવારની પણ અલગ થીમ આખી ઊભી કરવામાં આવી છે। રોડ શોમાં શૌર્યના પ્રતીક સમાન આ જે અશ્વો છે ટ્રેનિંગબદ્ધ તે જોડાશે। દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે ઐતિહાસિક સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે અને તારીખ 11ના દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આ સ્વાભિમાન પર્વમાં સહભાગી બનવા જઈ રહ્યા છે। ખાસ કરીને સ્વાભિમાન પર્વ અંતર્ગત શૌર્ય યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ શૌર્ય યાત્રામાં 108 જેટલા અશ્વો પણ જોડાશે। આપ જોઈ શકો છો તે પ્રમાણે ગુજરાત પોલીસના અલગ અલગ જિલ્લાઓમાંથી આવેલા જે તાલીમબદ્ધ અશ્વો છે તે હાલ સોમનાથ ખાતે પહોંચી ચૂક્યા છે। આ તમામ જે અશ્વો છે તે આગળ અશ્વો અને પાછળ અશ્વો, આ તમામ અશ્વોની વચ્ચે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી શૌર્ય યાત્રાને આયોજન કરશે। શંખ સર્કલથી સોમનાથ મહાદેવ મંદિર સુધી આ શૌર્ય યાત્રા યોજાનાર છે અને ખાસ કરીને તેનું જે રિહર્સલ હાલ ચાલી રહ્યું છે, જોઈ શકો છો તે પ્રમાણે જે અશ્વો છે, અશ્વો શૌર્યનું પ્રતીક ગણાય છે અને શૌર્ય યાત્રામાં ગુજરાત પોલીસના જે આ 108 અશ્વો છે તે એક આકર્ષણનું કેન્દ્ર રહેશે। ખાસ કરીને સોમનાથમાં સ્વાભિમાન પર્વની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને તારીખ 11ના ઐતિહાસિક પર્વનો નજારો દેશવાસીઓ જોઈ શકશે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ।